પોરબંદરમાં બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ રીતે પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું. પોરબંદર ખાતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત એસએસસી અને એચએસસી સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ પરીક્ષાનો શાંતિપૂર્ણ રીતે પ્રારંભ થયો છે. દરેક બિલ્ડિંગમાં સીસીટીવી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા લેવામાં આવી રહી છે. જુદા જુદા પરીક્ષા કેન્દ્રો ખાતે વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને પુષ્પગુચ્છ આપીને નિર્ભયપણે પરીક્ષા આપવા અપીલ થઈ હતી. નવયુગ વિદ્યાલય ખાતે એલ્યુમિની બોર્ડ મેમ્બર ગજરાજભાઈ રાણાવાયા અને પીવી ગોહિલ દ્વારા વિદ્યાર્થીઓને ફૂલ અને ચોકલેટ આપી આવકાર અપાયો હતો. વિજયભાઈ ઉનડકટ, રાજીવભાઈ વ્યાસ, મિલનભાઈ ઠકરાર, અભયભાઈ જોશી, રોહિતભાઈ લાખાણી સહિતનાઓએ છાત્રોને આવકાર્યા હતા. ધોરણ 10ની પરીક્ષા 10 કેન્દ્રોની 31 બિલ્ડિંગના 268 બ્લોકમાં લેવાઈ રહી છે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 6 કેન્દ્રોની 18 બિલ્ડિંગના 139 બ્લોકમાં લેવાઈ રહી છે, જ્યારે 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 1 કેન્દ્રના 2 બિલ્ડિંગના 26 બ્લોકમાં લેવાઈ રહી છે. આમ કુલ 17 પરીક્ષા કેન્દ્રના 51 બિલ્ડિંગના 433 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવી રહી છે. ધોરણ 10માં ગુજરાતી માધ્યમમાં કુલ 5721 વિદ્યાર્થીઓમાંથી 5577 વિદ્યાર્થીઓ હાજર હતા અને 143 વિદ્યાર્થીઓ ગેરહાજર હતા, જ્યારે અંગ્રેજી માધ્યમમાં કુલ 705 વિદ્યાર્થીઓમાંથી 704 વિદ્યાર્થીઓ હાજર હતા અને 1 વિદ્યાર્થી ગેરહાજર હતો. સંસ્કૃત પ્રથમા સાહિત્યમાં કુલ 47 વિદ્યાર્થીઓમાંથી કુલ 47 વિદ્યાર્થીઓ હાજર હતા, કોઈ ગેરહાજર ન હતું. ધોરણ 12માં તમામ વિષયોમાં કુલ 5768 વિદ્યાર્થીઓમાંથી 5624 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 144 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. વિષયવાર વાત કરીએ તો ધોરણ 12માં નાનામાં મૂળ તત્વમાં કુલ 1799 વિદ્યાર્થીઓમાંથી હાજર 1784 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે 15 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે ભૌતિક વિજ્ઞાનમાં કુલ 513 વિદ્યાર્થીઓમાંથી 504 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે 9 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. કુલ તમામ વિષયોમાં 2312 વિદ્યાર્થીઓમાંથી હાજર વિદ્યાર્થી 2288 હતા, જ્યારે 24 વિદ્યાર્થીઓ ગેરહાજર હતા. જિલ્લામાં એક પણ કોપી કેસ નોંધાયો ન હતો અને સંપૂર્ણપણે શાંતિમય વાતાવરણમાં પરીક્ષા લેવામાં આવી હતી અને પ્રથમ દિવસે પેપર સહેલું હોવાનું પણ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ. આજે અમારું બોર્ડનું પહેલું પેપર હતું ગુજરાતી. મારું રહેવાનું આ ગ્લોબલ હોસ્પિટલ આગળ, અને આજે પેલું ગુજરાતીનું પેપર હતું. કેવું ગયું પેપર? પેપર ખૂબ સારું ગયું. કેવા માહોલમાં પરીક્ષામાં કેવો માહોલ હતો? પરીક્ષામાં સાવ શાંત માહોલ હતો, જરા પણ ડિસ્ટર્બ ન થયો અને સારી રીતે પેપર ગયું. નમસ્કાર, હું જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિનોદ પરમાર બોલું છું. આજ રોજ તારીખ 11થી તારીખ 26/3 સુધી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ ચાલુ થઈ રહી છે અને આજે પ્રથમ દિવસે ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં વિદ્યાર્થીઓ પણ શિસ્ત સાથે જોવા મળ્યા. પરીક્ષા આપણી ખૂબ સુંદર ચાલી રહી છે. આજે અમારા જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રી લાખાણી સાહેબ અત્યારે બાલુબા કન્યા શાળાનું જે સેન્ટર હતું ધોરણ 10નું, ત્યાં પણ હાજર રહ્યા હતા. એ ગોઢાણીયા શાળા જે છે ત્યાં અમારા માનનીય ડીડીઓ સાહેબ પણ હાજર રહ્યા હતા. બંને મહાનુભાવશ્રીની હાજરીમાં વિદ્યાર્થીઓને સત્કારવામાં આવ્યા અને એ વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરાવીને પરીક્ષાની શુભકામનાઓ આપવામાં આવી. આજે પ્રથમ દિવસે આપણી પાસે ગુજરાતી મીડિયમ, અંગ્રેજી મીડિયમ અને સંસ્કૃત મધ્યમાં એ બધા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. એમાં કુલ આપણી પાસે અત્યારે 5577 વિદ્યાર્થીઓ ગુજરાતી અને અંગ્રેજી મીડિયમના છે. સાથે સાથે 47 વિદ્યાર્થીઓ આપણા સંસ્કૃત પ્રથમાના છે. કુલ બધા થઈને આપણી પાસે ગુજરાતી અંગ્રેજી માધ્યમના 5577 અને 47 સંસ્કૃત પ્રથમાના એમ કરીને 5624 વિદ્યાર્થીઓ અત્યારે આપણા જિલ્લામાં હાજર રહ્યા છે. જ્યારે ગુજરાતી મીડિયમમાં 143 વિદ્યાર્થીઓ અને અંગ્રેજી મીડિયમમાં 1 વિદ્યાર્થી, કુલ કરીને 144 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે. આમ કુલ 5668 વિદ્યાર્થીઓ અત્યારે શાંતિપૂર્ણ માહોલમાં કોઈ પણ પ્રકારની તકલીફ વગર એ અત્યારે પરીક્ષા આપી રહ્યા છે. બીજું કે પરીક્ષાની અંદર પત્રકાર મિત્રોનો અને વહીવટીતંત્રનો, સરકારશ્રીનો પણ અમે આભાર માનીએ છીએ કે ખૂબ સરસ સુંદર મજાના વાતાવરણમાં અત્યારે આ પરીક્ષા લેવાઈ રહી છે અને ભવિષ્યમાં પણ 26 તારીખ સુધી આ પ્રમાણે આપણી પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં લેવાય એવી જિલ્લા શિક્ષણાધિકારી તરીકે આપ સૌને હું મારી અપીલ કરું છું. બીજું કે અત્યારે